આપણે એક શબ્દ એક વાક્ય સાંભળ્યું છે કે ઉપરવાલા સબ દેખ રહા હૈ. પછી આપણે વારંવાર એવું કહીએ છીએ કે બધું જ ઉપરવાળાના હાથમાં હોય છે, પણ એ ઉપરવાળા એ સાયબર સિક્યોરિટી બની જાય તો, એ ઉપરવાળા એટલે કે ઇન્ટરનેટ બની જાય તો, આપણે જેના પર આધારિત છીએ એવી વ્યવસ્થા અને દુનિયા એ બની જાય તો. એટલા માટે કેમ કે આપણું બધું જ એમના હાથમાં છે. ખૂબ મોટો એને સાયબર અટેક નહોતો, પરંતુ જે થયું એના કારણે આખી દુનિયામાં જે પરિસ્થિતિ પ્રવર્તી, સૌથી પહેલાં એકદમ સંક્ષિપ્તમાં એના વિશે વાત કરવી છે. માઇક્રોસોફ્ટની સિસ્ટમમાં એક પ્રશ્ન આવ્યો. એ પ્રશ્ન શું હતો? તો ક્રાઉડ સ્ટ્રાઇક નામની કંપની કે એ લોકો પોતાનું અપડેશન આપી રહ્યા હતા, એટલે કે અપડેટ કરી રહ્યા હતા, ને એ સમયે સિસ્ટમમાં એટલો પ્રોબ્લેમ સર્જાયો કે એના કારણે BSOD, જેને કહેવાય છે બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એરર, એટલે કે તમારા સામે જે પણ કમ્પ્યુટર હોય એના પર એક વાદળી કલરની, બ્લુ કલરની સ્ક્રીન આવી જાય અને એના પછી બધી એરરના મેસેજ ફટાફટ આવવા માંડે. કાં તો તમારે સિસ્ટમને શટડાઉન કરવી પડે, કાં તો રિસ્ટાર્ટ કરવી પડે, અને ત્યાં સુધીમાં બધું જ ખોરંભે ચડી ગયું હોય. સિસ્ટમમાં જે ચાલુ કામ હોય એનો કોઈ અતોપતો મળે નહીં, એન્ડ યુઝરને ખૂબ સમસ્યાઓ આવે, એ પ્રકારનો એક પ્રોબ્લેમ સર્જાયો. અને એ પ્રશ્ન, એ સમસ્યા માઇક્રોસોફ્ટ સાથે હતી. અને માઇક્રોસોફ્ટ એટલે દુનિયાની બધી જ સિસ્ટમમાં, એટલે મોટાભાગની સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ હોય છે. માઇક્રોસોફ્ટની એપ્લિકેશનના આધાર પર બધું ચાલતું હોય છે. એટલે માઇક્રોસોફ્ટના એન્ટીવાયરસના સોફ્ટવેરમાં એક પ્રશ્ન આવે, આખી દુનિયાને આવો અસર કરે કે કેવી અસર થાય? તો કે અમેરિકામાં જ્યારે આપણે જેમ 100 નંબર પર ડાયલ કરીએ છીએ પોલીસને ફરિયાદ કરવા માટે, એમ ત્યાં 911 પર કોલ થાય. 911ની સુવિધા ખોરંભે ચડી અને સુપર માર્કેટ જે સિસ્ટમ બધા કમ્પ્યુટરથી બિલ જનરેટ કરતા હોય બધું જ બંધ થઈ ગયું. આટલું તો ઠીક હતું. હવાઈ મુસાફરી કરતા લોકો સાવ અટવાઈ પડ્યા, કેમ કે એરપોર્ટ્સ ઠપ થઈ ગયા. અને ખાલી દુનિયામાં અમુક દેશો પૂરતા નહીં, દુનિયાભરમાં મોટા ભાગના એરપોર્ટ પર અવ્યવસ્થા સર્જાઈ. એટલે ગુજરાતથી ઉપડતી લગભગ 16 થી 17 ફ્લાઇટ છે રદ કરવી પડી. અનેક એરલાઇન સર્વિસીસ છે એની સિસ્ટમ બંધ થઈ ગઈ. હોટલ્સમાં બિલ આવવાના અટકી ગયા, કેફેઝ રોકાઈ ગયા. એક કેઓસ સર્જાઈ ગયો દુનિયામાં. માત્ર શેના કારણે? તો કે કમ્પ્યુટર્સ જેના પર આધારિત છે, માઇક્રોસોફ્ટનો એક બગ આવે છે અથવા એક ઇશ્યુ આવે છે, એક એરર આવે છે. એના કારણે આટલી મોટી સમસ્યા મોટાભાગે નથી સર્જાઈ. આ એટલી મોટી સમસ્યા હતી કે એમાંથી બહાર આવતા ઘણી બધી કંપનીઝને કેટલાય દિવસો લાગી જવાના છે અને સોલ્વ કરવામાં ખાસો સમય લાવવાનો છે. ક્રાઉડ સ્ટ્રાઇક નામે એક કંપની છે, એટલે તમે જેમ ક્વિક હીલ કે મેકેફી કે બાકીની એવી બહુ જ બધી કંપની હોય છે જે તમે વાપરતા હો છો, એના એન્ટીવાયરસ એ બનાવતી એક પ્રકારે એ બનાવતી કંપની છે ક્રાઉડ સ્ટ્રાઇક. પણ ક્રાઉડ સ્ટ્રાઇક વિશે એટલા માટે સામાન્ય લોકો નથી જાણતા, કેમ કે એ સામાન્ય માણસો કે નાની કંપની માટે સિક્યોરિટીનું કામ નથી કરતા. એ લોકો સાયબર અટેકથી બચવા માટે કાં તો ગવર્મેન્ટ એજન્સીઝ માટે કામ કરે છે, કાં તો ખૂબ મોટી કંપની જેવી કે માઇક્રોસોફ્ટ એના માટે કામ કરે છે. માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સ છે અને બિલ ગેટ્સ પોતાનું ગેટ્સ ફાઉન્ડેશન ખૂબ મદદ કરે છે, એ બધા માટે તો જાણીતા છે જ. પણ એ સિવાય એમના માટે એવી વાતો, તર્કો અથવા અફવાઓ જે પણ હોય એ ચાલે છે કે ઉદાહરણ તરીકે કોવિડ આવવાનો હતો, તો કોવિડ પહેલાં એની આગાહી કરનાર કોણ? તો કે બિલ ગેટ્સ. અને એના પછી આવી કોઈ બીમારી આવશે જે માનવજાતને જકડી દેશે ને લોકડાઉન જેવું થશે ને તમે દેશની સરહદો ઓળંગી નહીં શકો, એવું કહેવાવાળા કોણ? તો એ બિલ ગેટ્સ કોવિડના આવતા પહેલાં. અને એના પછી કોવિડની મોટાભાગની વેક્સિન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર કોણ? તો એ પણ બિલ ગેટ્સ. એટલે ઘણા બધા લોકો દુનિયાના અમુક અમીરોને બહુ જ શંકાની દ્રષ્ટિએ જુએ છે કે એ લોકો સીધી રીતે આખી દુનિયામાં કોઈ પણ દેશની રાજનૈતિક સત્તામાં ન હોવા છતાં કોઈ પણ દેશની રાજનૈતિક સત્તા એમનાથી દૂર નથી. અને ઘણું બધું છે કે જે એમના નિયંત્રણમાં છે ને અંકુશમાં છે. તમે આવો અનુભવ ઘણીવાર કર્યો હશે કે તમે ઘણા બધા લોકો કેશ નથી રાખતા. એટલે જેમ કે હું, મારી પાસે ઘણીવાર 100 રૂપિયા પણ કેશ ન હોય, કેમ કે બધું જ યુપીઆઈથી થાય છે. ભારતની પોતાની સૌથી મોટી સિદ્ધિ કોઈ હોય તો એ યુપીઆઈ છે કે હું આમ એક સ્કેન કરીને પેમેન્ટ કરી શકું છું સેકન્ડમાં. આનાથી મોટું કશું હોય જ ન શકે. પણ આટલી મોટી સિદ્ધિ અટવાઈ જાય જ્યારે હું યુપીઆઈમાં કોઈ મારી બેંક જે છે એના સર્વરમાં કંઈક પ્રોબ્લેમ આવે અને હું પેમેન્ટ કરવા જાઉં છું, એ જ ટાણે મારા બેંકમાં કાં તો હજારો કે લાખો રૂપિયા હોય પણ હું 100 રૂપિયાના બિલનું પેમેન્ટ ન કરી શકું. અને મારી પાસે કેશ ન હોય, આપણે જે કહીએ છીએ કે છતાં પૈસે ભિખારી જેવું લાગે આપણને, એવી હાલત ઘણીવાર બહુ જ બધા લોકો સાથે થાય છે. તો આપણે ઇન્ટરનેટની દુનિયા પર એટલા બધા આધારિત છીએ કે આપણું બધું જ ત્યાં જમા છે. આપણા રૂપિયા ત્યાં છે, આપણી ખુશીઓ ત્યાં છે. આપણે હવે જે ક્ષણોને કંડારીએ છીએ કેમેરામાં, તો એ પણ એક નાનકડા SD કાર્ડમાં સેવ થાય છે. આપણું જેટલો પણ ડેટા છે એ કમ્પ્યુટર્સમાં સેવ થઈ રહ્યો છે, કાં તો હાર્ડ ડ્રાઈવમાં સેવ થઈ રહ્યો છે.
અને આ મોટા ભાગની કંપની એની સાયબર સિક્યોરિટી કેટલી તો એનો કોઈ જ જવાબ નથી. ઉપરવાલા સબ દેખ રહા હૈ અને કોણ જોઈ રહ્યું છે, તો આપણી પાસે સૌથી વધારે આપણે કયા સોશિયલ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ. એટલે સૌથી મોટું ઉદાહરણ, જો આ વિડીયો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફેસબુક, એક્સ પર એટલે કે ટ્વિટર પર જોઈ રહ્યા છો તો એ, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો એ, આ કશું જ ભારતીય નથી અને છતાંય ભારત એ લોકોનું સૌથી મોટું બજાર છે. માઇક્રોસોફ્ટ ભારતીય નથી, એપલ ભારતીય નથી, એટલે દુનિયાની સૌથી બોલબાલા ધરાવતી આ બધી જ કંપની અમેરિકન છે. અને એટલા માટે શું કામ મહાસત્તા એ દેશ આટલા વર્ષો સુધી બની શક્યો એનું સૌથી મોટું કારણ એ છે કે એમણે એવી પ્રોડક્ટ્સ બનાવી છે, ત્યાં કામ કરવાવાળા ભલે ભારતીય હોય, એનું બજાર ભલે ભારતીય હોય, પણ એના માલિકો ભારતીય નથી. આ એક હકીકત છે. હવે એને તમે કઈ રીતે જુઓ છો એ બહુ અલગ વિષય છે. આપણી પાસે પણ ખુશી કરવા જેવું ઘણું બધું છે. એટલે જેમ કે આપણે ઇન્ટરનેટ આપણું પોતાનું છે, BSNL હોય કે જીઓ, એ આપણી કંપની છે, આપણી એટલે આ દેશની કંપની છે, મૂળ ભારતીય છે એ લોકો, એટલે એમના કમાયેલા પૈસા છેલ્લે તો ભારતમાં રહેવાના છે. આપણી પાસે યુપીઆઈ જેવી ક્રાંતિ આપણે કરી શક્યા છીએ, પણ છતાંય હજુ વેપારની કે બહુ બધી દ્રષ્ટિએ આપણે બહુ દૂર સુધી જોવાની જરૂર છે. ભારત પાસે એટલી બધી અપાર સંભાવનાઓ પડેલી છે કેમ કે ભારતની પાસે સૌથી મોટું બજાર છે. એટલે જાપાનમાં કોઈ કંપની કાર બનાવે છે તો એને વેચવા માટે ભારત જેવા બજારની જરૂર છે. એટલે ટોયોટો બહુ જ મોટી કંપની છે, પણ એની કાર ખરીદાય ક્યાં છે તો ભારતમાં ખરીદાય છે, ઇનોવા હોય કે ફોર્ચ્યુનર હોય. પણ ટાટા જ્યારે ભારતીય કંપની કાર બનાવે છે તો એ કાર વેચાય પણ ભારતમાં જ છે. એટલે ભારતીય કંપનીની પાસે આગળ વધવાની બહુ બધી તક છે કેમ કે ભારત ખૂબ વિશાળ બજાર છે. પણ આપણી પાસે હજુ પણ આઈટીમાં કામ કરવાવાળા સૌથી મોટા એક્સપર્ટ્સ અને જબરદસ્ત માણસો ભારતની પાસે છે. ભારતની પાસે દિમાગ છે, મગજ છે, દુનિયાના સારામાં સારા એથિકલ અને ઇલીગલ બધા પ્રકારના હેકિંગનું A to Z જાણતો ગામડાનો છોકરો છે કે જે સાવ અંદરના વિસ્તારોમાં રહે છે, પણ કમ્પ્યુટરની દુનિયામાં એટલો આગળ વધી ગયો છે કે એ કોઈ પણ વસ્તુ હેક કરી શકે છે, જાણી શકે છે. પણ કમનસીબે આપણે ત્યાં એ ટેલેન્ટ દુરુપયોગ કરી રહ્યા છે. એ લોકો માણસોના મોબાઈલ હેક કરે છે, કાં તો ઇન્ટરનેટની મદદથી એમના અકાઉન્ટમાં ઘૂસીને ખોટા પાસવર્ડ લગાવીને કોઈના પેજ હેક કરે છે, કોઈના અકાઉન્ટ્સમાંથી રૂપિયા ચોરે છે. એટલે ટેલેન્ટ છે એ ખોટી રીતે વેડફાઈ રહ્યું છે ને કાં તો પછી જે ટેલેન્ટની કદર થાય છે, બહુ જ સારી યુનિવર્સિટીઝમાં ભણે છે, જેનું મગજ બહુ સરસ કામ કરે છે, એ યુએસ કે બાકીના દેશોમાં જઈને એ કંપની માટે કામ કરે છે. એટલે આ આપણી વાસ્તવિકતા છે. માઇક્રોસોફ્ટની સિસ્ટમમાં આવેલી એક ખામીએ આપણને બધાને વિચારતા કર્યા છે કે એક નાની અપડેટ આખી દુનિયાને જો થોડી ક્ષણો માટે નહીં, અનેક મિનિટો કલાકો સુધી તમને રોકી દે. લોકો ફ્લાઇટમાં જઈ ન શક્યા, મુસાફરી માટે એરપોર્ટ પર ગયેલા લોકોએ પાછા આવવું પડ્યું. એમણે ક્યાં જવાનું હશે, કેટલું વિચારીને નીકળ્યા હશે, કશું જ ન થઈ શક્યું. ઇમરજન્સી સેવાઓ બધી બંધ થઈ ગઈ, રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ, આટલી મોટી સમસ્યા સર્જાઈ ગઈ એક સોફ્ટવેરના અપડેટના કારણે. તો શું થઈ શકે છે આગળના સમયમાં એનો આપણી કોઈની પાસે જવાબ નથી. આ સાયબર ખૂબ અટપટો વિષય છે, એના પર ઘણી બધી જાણકારી હજુ આવવાની શેષ છે, બાકી છે. જે સમજણ પડી ઘણા બધા રિપોર્ટ્સ વાંચ્યા પછી અને એના પરથી જે સમજાયું એ તમારા સુધી પહોંચાડ્યું છે અમે.